નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. વાયરલ વિડીયોને લઈ રાણપુર પોલીસે તપાસ હાથ ધરી. રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક નર્મદા કેનાલના પાણીમાં મૃતદેહ તરતો હોવાનો વિડીયો વાયરલ. રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં સાંજના સમયે એક મૃતદેહ પાણીમાં તરતો હતો, જેથી આસપાસના કોઈ વ્યક્તિએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. રાણપુર પોલીસને વિડીયો વાયરલને લઈને જાણ થતાં રાણપુર પીએસઆઈ સહિતનો કાફલો કેનાલ પર પહોંચી તપાસ હાથ ધરી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક નર્મદા કેનાલ પસાર થઈ છે. કેનાલમાં સાંજના સમયે એક મૃતદેહ પાણીમાં તરતો હતો. તેવામાં કેનાલની આસપાસ કોઈ વ્યક્તિ પસાર થતાં તેણે મોબાઈલમાં વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો, જેથી રાણપુર પોલીસને જાણ થતાં રાણપુર પીએસઆઈ સહિત પોલીસ કાફલો કેનાલ પર પહોંચી તપાસ શરૂ કરી છે. કેનાલમાં મૃતદેહ તરતો વિડીયો વાયરલ મામલે રાણપુર પીએસઆઈ ગીતાબેન આહીરનો ટેલિફોન પર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ઘટના સ્થળે શોધખોળ શરૂ કરેલ છે, પરંતુ રાત્રિ થતાં હવે સવારે શોધખોળ શરૂ કરવામાં આવશે. કેનાલમાં કોનો મૃતદેહ છે, કયા ગામના વ્યક્તિ છે, કેટલા દિવસ પહેલા મૃતદેહ છે, કયા સ્થળેથી મૃતદેહ તણાઈને આવેલ છે, તે તમામ માહિતી મૃતદેહ મળે તો જ ખબર પડશે. બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ.